તો આ તરફ જામનગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ બાદ ચોતરફ પાણી જ પાણી ફરી વળ્યું છે। જિલ્લાની મોટાભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે, તો ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે। તો આ તરફ જામનગરમાં નદીમાં ભારે પૂર આવતા નદીના માર્ગમાં આવેલું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે મોટાભાગનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જામનગરમાં ભારે પૂરની સ્થિતિ છે। ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહી રહી છે, તો બીજી તરફ નદીમાં પાણીની સપાટી વધવાને કારણે ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। પાણીની સપાટી એટલી બધી હતી કે મંદિર પૂરેપૂરું પાણીમાં ડૂબી જવા પામ્યું હતું। તો ભારે વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે। મોટાભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે, ત્યારે લોકોની શ્રદ્ધા સમાન ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેને કારણે મંદિર પાણીમાં ડૂબી જવા પામ્યું છે। બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે। તંત્ર દ્વારા સ્થાનિક લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો આ તરફ જામનગરમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે। નવા નીર આવતા જ મંદિર પાણીમાં ગરકાવ થયું છે। જામનગર સ્થિત ખોડિયાર મંદિર પાણીમાં ડૂબી જવા પામ્યું છે। જોકે લોકોની શ્રદ્ધા સમાન મંદિર પાણીમાં ડૂબી જવાથી લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે। તો મોટાભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે, જેને લઈને પાણીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો રાજકોટમાં થયેલા ભારે વરસાદ બાદ રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે। રાજકોટના ખીરડી ગામમાં વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે। અહીં 2 માળનું મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે। જો કે પરિવારજનોનો આબાદ બચાવ થયો છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 2 માળનું મકાન કેવી રીતે ધરાશયી થાય છે। મકાન જર્જરિત હાલતમાં હતું। જો કે ગઈકાલથી વરસી રહેલા વરસાદને લઈને આ મકાન આજે ધરાશયી થયું હતું। તો ખીરડી કુવાવાડને જોડતા 2 પુલ વરસાદમાં ધોવાઈ ગયા છે, જેના કારણે ખરેડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં 4000 જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા છે।